નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 6.3 સોલ્વ કરવા જઈ રહ્યા છે. અસમતાઓના સંહતિનો ઉકેલ મેળવો. અસમતા સંહતિ એટલે બહુ બધા સમીકરણ હોય એનો ઉકેલ મેળવવાનો, પણ અસમતા એટલે ગ્રેટર ધેન અને લેસ ધેનમાં હોય એનો ઉકેલ મેળવવાનો. એનો પહેલો દાખલો જોઈએ. x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 3 અને y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 3. અહીં ઇક્વલ ટુ હોવાને લીધે મેં અહીં આલેખમાં આપણી જે રેખાઓ છે એને ડાર્ક દોરી છે, એટલે કારણ કે અહીં ઇઝ ઇક્વલ ટુ હોવાથી બંને રેખાઓ ડાર્ક દોરીને બતાવી છે. અહીં x બરાબર 3 રેખા અહીંયા છે અને y બરાબર 2 રેખા આવી થશે. y બરાબર 2. હવે x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 3 રેખામાં ગ્રેટર ધેન હોવાથી આપણે જમણી બાજુનો ભાગ દર્શાવીશું વિદ્યાર્થીઓ આ રીતે. ક્યાં સુધી? તો કે -y સુધી દર્શાવીશું વિદ્યાર્થીઓ. અને પછી આપણે દોરવાનું છે y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 2, એટલે 2 થી ઉપરનો ભાગ આ રીતે દર્શાવીશું વિદ્યાર્થીઓ. અને જ્યાં ચોકડી પડશે એ આપણો ઉકેલ થશે, એટલે આટલા ભાગમાં આપણને ચોકડી પડતો હોવાથી આ આપણો ઉકેલ થશે. નેક્સ્ટ દાખલો જોઈએ વિદ્યાર્થીઓ. અહીં છે 3x + 2y લેસ ધેન ઓર ઇક્વલ ટુ 10, x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1 અને y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 2. જોઈએ, કોષ્ટક બનાવીશું વિદ્યાર્થીઓ. પહેલા x ની જગ્યાએ 0 મૂકીશું તો 2y બરાબર 12, તો y બરાબર 6 મળશે, એટલે આપણને બિંદુ xy બરાબર 0,6 મળશે. હવે y ની જગ્યાએ 0 મૂકીશું તો 3x બરાબર 12 થશે વિદ્યાર્થીઓ, એટલે x બરાબર આપણને 4 મળશે, માટે બીજો બિંદુ મળશે 4, 0. એટલે મેં 0, 6 એ y અક્ષ પરનું બિંદુ થશે. આ કયા અક્ષ પરનું બિંદુ થશે? y અક્ષ. અને આ કયા અક્ષ પરનું બિંદુ થશે વિદ્યાર્થીઓ? x અક્ષ. તો મેં 0, 6 અને 4, 0 બિંદુ દર્શાવ્યું. અહીં ઇઝ ઇક્વલ ટુ હોવાથી આ રેખા ડાર્ક દોરી છે વિદ્યાર્થીઓ, અને એના પર 3x + 2y = 12 લખ્યું છે. એ જ રીતે x = 1 ઇક્વલ ટુ હોવાથી મેં આ ડાર્ક લીટી દોરી છે, અને y ઇક્વલ ટુ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 2 માં ઇક્વલ ટુ હોવાથી y ઇક્વલ ટુ 2 રેખા દોરી છે. હવે અસમતાને બોલાવવાની, એટલે 3x + 2y લેસ ધેન 12 માં 0,0 એટલે કે આને શું કહેવાય? ઉગમ બિંદુ મુકતા વિદ્યાર્થીઓ. એટલે 0 + 0 લેસ ધેન 12, સો 0 લેસ ધેન 12 જે સત્ય છે વિદ્યાર્થીઓ. માટે 0, 0 ને સમાવતું અર્ધતલ ઉકેલ થશે વિદ્યાર્થીઓ. એટલે અહીં 0, 0 ને સમાવતું અર્ધતલ એટલે આ બાજુ અહીંયા 0, 0 છે એને સમાવતું અર્ધતલ, એટલે આપણે આમ લીટા દોરવા પડે વિદ્યાર્થીઓ. પરંતુ અહીં લીટા ન દોરતા જે ઉકેલ નથી એ બાજુ હું ચોકડી મૂકું છું વિદ્યાર્થીઓ. શું મૂકું છું? ચોકડી. રાઈટ. હવે આપણને બીજો આલેખ આપેલો છે. x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1 આપેલો છે વિદ્યાર્થીઓ. હવે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1 એટલે લીટા આપણે આમ દોરીશું વિદ્યાર્થીઓ. માટે ચોકડી હું પાડીશ આ બાજુ, જેનો ઉકેલ ગણ નથી એ બાજુ હું ચોકડી પાડીશ વિદ્યાર્થીઓ. કારણ કે લીટા તમે પેલી બાજુ પાડો એટલે બેમાંથી એક જ રીત વાપરવાની રહેશે વિદ્યાર્થીઓ તમારે. હવે y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 2 એટલે આપણા ઉપરનો ઉકેલ હોવાથી હું જે લીટા છે એ નીચે પાડીશ વિદ્યાર્થીઓ અહીં. હવે જે ભાગમાં લીટા ના હોય એ ભાગ આપણો ઉકેલ થશે. જોઈએ, અહીં જો આ ભાગ જોઉં તો આ ભાગમાં અહીંયા તો લીટા નથી, પણ અહીંયા લીટા આવી ગયા અને અહીંયા લીટા નથી, એટલે આ ઉકેલ નથી. અહીંયા ઉકેલ નથી, અહીંયા પણ આ ભાગમાં ચોકડી હોવાથી ઉકેલ નથી. ઇન શોર્ટ, આ લાલ લીટીની નીચેનો એક પણ ભાગ ઉકેલ નથી અને ભૂરી લીટીની આ બાજુનો ભાગ એક પણ ઉકેલ નથી. એટલે રહે છે હવે ખાલી આ અને આ, એટલે આટલા જ ભાગમાં જે હોય ઉકેલ, એમાં આ ભાગ ઉકેલ નથી. અહીંયા જુઓ, આ 3 લીટી પર એક પણ જગ્યાએ ચોકડી નથી. માટે જે આપણો ઉકેલ થશે એ આટલો કાટકોણ ત્રિકોણ જ થશે વિદ્યાર્થીઓ. અને આને આપણે અહીં લખીશું ઉકેલ. રાઈટ છે. નેક્સ્ટ દાખલા પર, ત્રીજા દાખલા પર જઈએ વિદ્યાર્થી મિત્રો. અહીં થાય છે 2x + y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 6 અને 3x + 4y લેસ ધેન ઓર ઇક્વલ ટુ 12 છે. હું અહીં x ની જગ્યાએ 0 મૂકીશ તો મને y 6 મળશે, માટે મારા xy બિંદુઓ 0,6 મળશે. અને y ની જગ્યાએ 0 મૂકતા 2x બરાબર 6 હોવાથી મને 3 મળશે, એટલે એક બિંદુ 3, 0 મળશે. એટલે વિદ્યાર્થીઓ બ્લેક કલરથી 0, 6
અને 3 0માંથી ડાર્ક રેખા એટલા માટે દોરી છે કારણ કે અહીં ઇઝ ઇક્વલ ટુ છે એટલે 2x + y ઇઝ ઇક્વલ ટુ 6 રેખા દોરવામાં આવી. હવે આપણે 3x + 4y લેસ ધેન ઓર ઇક્વલ ટુ 12 દોરવાની છે એટલે અહીં x બરાબર 0 મૂકીશ તો y બરાબર મને 3 મળશે વિદ્યાર્થીઓ, અને y બરાબર 0 મૂકતા મને x બરાબર 4 મળશે. એથી આના બિંદુ હું આ બાજુ લખીશ. C બિંદુ મળે છે મને 0, 3 અને D બિંદુ મળે છે 4, 0. હવે આપણે વાત કરીશું અસમતાની. તો અસમતામાં 2x + y > 6 લઈશું. માં 0, 0 મૂકતા વિદ્યાર્થીઓ એટલે 0 + 0 > 6, 0 > 6 જે સત્ય નથી. માટે 0, 0 ને ન સમાવતું અથવા 0, 0 સિવાયનું એવું લખીશું આપણે. 0, 0 સિવાયનું અર્ધતલ ઉકેલ થશે. 0, 0 સિવાયનું વિદ્યાર્થીઓ, રાઈટ છે. એટલે હવે જે બાજુ 0, 0 કઈ બાજુ હશે? આ બાજુ 0, 0 હશે. એ બાજુનો ઉકેલ નથી એટલે લીટા તમે કેમ પાડશો વિદ્યાર્થીઓ? આમ પાડશો. એટલે હું ચોકડી કઈ બાજુ પાડીશ? જે બાજુ ઉકેલ નથી. એટલે મેં આ બાજુ ચોકડી પાડી. બધા જ વિદ્યાર્થીઓને ખ્યાલ આવ્યો. એવી જ રીતે અસમતા ચેક કરવાની છે વિદ્યાર્થીઓ અહીં તમારે. તો 3x + 4y લેસ ધેન 12, 0, 0 મૂકતા 0 + 0 લેસ ધેન 12 એટલે 0 લેસ ધેન 12 જે સત્ય છે. માટે 0, 0 ને સમાવતું અર્ધતલ ઉકેલ થશે, રાઈટ. એટલે હવે 0, 0 ને સમાવતું એટલે 0, 0 આ બાજુ છે તો આ બાજુ વિદ્યાર્થીઓ આપણે લીટા પાડીશું. માટે ચોકડી ક્યાં પાડીશું? ઉપરના ભાગમાં. હવે જે ભાગમાં ચોકડી ના હોય એ ઉકેલ તો શોધીએ. જો સમજીએ, કાળી લીટીની નીચેનો ભાગ ઉકેલ નહીં અને ભૂરી લીટીની ઉપરનો ભાગ ઉકેલ નહીં એવું બોલું છું. તો કયા ભાગમાં ચોકડી નથી? જુઓ, આ ભાગમાં ચોકડી નથી વિદ્યાર્થીઓ. દેખાયું? માટે ઉકેલ કયો લઈશું આપણે? આટલો ભાગ. અને ક્યાં સુધી જાય? જ્યાં સુધી તમે રેખા લંબાવો, આ લીટી લંબાવો તે તમારા ત્યાં સુધી આ તમારો ઉકેલ. એટલે દરેક વિદ્યાર્થીને ખ્યાલ આવ્યો છે આટલો શેપ અને ક્યાં સુધી? જ્યાં સુધી તમે રેખા લંબાવો ત્યાં સુધી. ચોથા દાખલા પર જોઈએ વિદ્યાર્થીઓ. x + y > = 4, 2x - y > 0, રાઈટ છે. અહીં આ લાઇનમાં ઇક્વલ ટુ હોવાથી કાળી લીટી ડાર્ક દોરવામાં આવી છે અને > 0 હોવાથી બીજી રેખા તૂટક દોરવામાં આવી છે. હવે કેવી રીતે દોરીએ જોઈએ. x બરાબર 0 મૂકતા y 4 મળશે એટલે તમારું બિંદુ A 0, 4 મળ્યું બેટા, અને 0 મૂકતા y 0 મૂકતા x 4 મળશે એટલે તમારું B બિંદુ મળ્યું 4, 0. એટલે મેં 4, 0 દોર્યું. બંનેને જોડતી ડાર્ક રેખા દોરી કારણ કે ઇક્વલ ટુ છે, રાઈટ છે. હવે અસમતાને બોલાવીશું એટલે x + y > 4 માં 0, 0 મૂકતા વિદ્યાર્થીઓ 0, 0 નું ઉગમ બિંદુ કહેવાય. 0 + 0 > 4 માટે 0 > 4 જે સત્ય નથી. એટલે 0, 0 સિવાયનું અર્ધતલ ઉકેલ થશે. એટલે સમજીએ, આ લીટીમાં 0, 0 એ ઉકેલ નથી એટલે લીટા કઈ બાજુ દોરીશું વિદ્યાર્થીઓ? આપણે ઉપરની બાજુ દોરીશું. એટલે ચોકડી ક્યાં પાડીશું? નીચેની બાજુ વિદ્યાર્થીઓ આપણે. એટલે ચોકડી અહીંયા પડશે. હવે આપણે આ દાખલો જોઈએ. અહીં અચળ પદ નથી વિદ્યાર્થીઓ, માટે આ શામાંથી પસાર થશે? ઉગમ બિંદુમાંથી પસાર થાય વિદ્યાર્થીઓ. આ હિન્ટ આપણે આગળ ભણી ગયા. એટલે x બરાબર 0 મૂકીશું તો y પણ 0 મળશે. y બરાબર 0 મૂકીશું તો વિદ્યાર્થીઓ x બરાબર પણ 0 મળશે. એટલે હવે કોઈ રેન્ડમ કિંમત, તો મેં x બરાબર 1 લીધું તો આ 2x થશે. આમ જશે તો આ x બરાબર 1 મૂક્યું તો આ 2 થાય એટલે ટોટલ કિંમત આમ જાય એટલે y મળશે આપણને 2. એટલે અહીં બે બિંદુઓ મળશે, C 0, 0 અને D 1, 2. એટલે આ C બિંદુ મળ્યું અને આપણું D 1, 2 મળ્યું. એમાંથી તૂટક રેખા દોરી વિદ્યાર્થીઓ. હવે એની અંદર આપણે કિંમત મૂકતા એટલે અસમતામાં 2x - y > 0.
પરંતુ આ રેખા કયા કયા ચરણમાંથી પસાર થાય છે વિદ્યાર્થીઓ? પહેલા અને ત્રીજા ચરણમાંથી પસાર થાય છે. માટે આપણે બીજા અથવા ચોથા ચરણનું કોઈ પણ બિંદુ મૂકીશું. માટે હું બીજા ચરણનું આ બિંદુ -1,1 મૂકતા -1,1 બિંદુ મૂકતા વિદ્યાર્થીઓ, એટલે આની અંદર -1 મૂકે તો -2, -1 ગ્રેટર દેન 0, -3 ગ્રેટર દેન 0, જે સત્ય નથી વિદ્યાર્થીઓ. માટે -1,1 સિવાયનું અર્ધતલ ઉકેલ થશે. એટલે આ બિંદુ એ ઉકેલ નથી. એટલે લીટા કેમ પાડશો વિદ્યાર્થીઓ? તમે આમ પાડશો એટલે ચોકડી ક્યાં પડશે વિદ્યાર્થીઓ? અહીં પડશે, રાઈટ. એટલે ઉકેલ કયો થશે? જ્યાં ચોકડી ના હોય એવો ભાગ. એટલે આટલા ભાગમાં ચોકડી નથી, એટલે આ બધો ભાગ ઉકેલ થશે વિદ્યાર્થીઓ આપણો. સમજણ પડી? અને ક્યાં સુધી? તો ઇન્ફિનિટિવ સુધી આ ઉકેલ. જ્યાં સુધી તમે રેખાઓ લંબાવો ત્યાં સુધી આ આપણો ઉકેલ જશે. અને અહીંયા લખવાનું ઉકેલ. દાખલો વિદ્યાર્થીઓ, પાંચમો દાખલો જોઈએ. 2x - y ગ્રેટર દેન 1 અને x - 2y લેસ દેન -1. અહીં બંને જગ્યાએ ઇક્વલ ટુ ન હોવાથી બંને રેખાઓ તૂટક આવશે વિદ્યાર્થીઓ. આ દાખલામાં x બાબત 0 મૂકતા y મળશે -1, એટલે આપણને એ બિંદુ મળશે 0,-1 અને y બરાબર 0 મૂકતા આપણને x મળશે 1/2, એટલે બી બિંદુ મળશે 1/2,0. એટલે એ બિંદુ 0,-1 અને બી બિંદુ 1/2,0 અને આમાંથી પસાર થતી તૂટક રેખા દોરવામાં આવી છે વિદ્યાર્થીઓ. અને રેખા પર ભલે અહીંયા ઇઝ ઇક્વલ ટુ ના હોય, પણ અહીં તો 2x - y ઇઝ ઇક્વલ ટુ 1 જ લખાય. રેખા પર તો ઇઝ ઇક્વલ ટુ 1 જ લખીશું વિદ્યાર્થીઓ. હવે અસમતા લઈશું. 2x - y ગ્રેટર દેન 1 માં 0, 0 મૂકતા વિદ્યાર્થીઓ, તો 0 - 0 ગ્રેટર દેન 1, સો 0 ગ્રેટર દેન 1, જે સત્ય નથી. માટે 0, 0 સિવાયનું અર્ધતલ ઉકેલ થશે. એટલે 0, 0 જે અહીંયા બિંદુ છે બેટા, એ એના ઉકેલમાં નથી. એટલે તમે લીટા કઈ બાજુ પાડશો વિદ્યાર્થીઓ? નીચેની બાજુ. એટલે ચોકડી હું ક્યાં મૂકીશ વિદ્યાર્થીઓ? અહીં ઉપરની બાજુ. એટલે આ ભાગ ઉકેલ નથી એવું દર્શાવે છે. હવે આપણે બીજી રેખા માટે જોઈશું. તો x - 2y લેસ દેન -1 છે. એક્સની જગ્યાએ 0 મૂકતા y મળશે આપણને 1/2, એટલે આપણને સી બિંદુ મળશે 0,1/2 વિદ્યાર્થીઓ. અને yની જગ્યાએ 0 મૂકતા x મળશે -1, એટલે આપણું ડી બિંદુ થશે -1,0. હવે આ બંનેમાંથી તૂટક રેખા મેં પસાર કરી છે અને એને લખી છે x - 2y ઇઝ ઇક્વલ ટુ -1. હવે x - 2y લેસ દેન -1 માં 0, 0 મૂકતા વિદ્યાર્થીઓ, એટલે 0 - 0 લેસ દેન -1, એટલે 0 લેસ દેન -1. આ પણ સત્ય નથી વિદ્યાર્થીઓ. માટે 0, 0 સિવાયનું અર્ધતલ ઉકેલ થશે, રાઈટ. એટલે 0, 0 આ બાજુ છે, એ સિવાયનો એટલે ઉપરનો ભાગ આપણો ઉકેલ થશે. એટલે હું ચોકડી કયા ભાગમાં મારીશ વિદ્યાર્થીઓ? નીચેના ભાગમાં. એટલે હવે જે આ લાલ લીટી દોરેલી છે એની નીચેનો કોઈ ઉકેલ નહીં ને આ બાજુનો કોઈ ઉકેલ નહીં. એટલે આમ કોઈ ઉકેલ નહીં, એટલે આટલો જ ભાગ ઉકેલ થશે. અને ક્યાં સુધી જશે વિદ્યાર્થીઓ? જ્યાં સુધી ઇન્ફિનિટી હશે ત્યાં સુધી આ ઉકેલ જશે વિદ્યાર્થીઓ. ઇન્ફિનિટિવ સુધી જશે આ ઉકેલ. અનંત ઉકેલ કહેવાય. આવા ઉકેલને અનંત ઉકેલ કહીશું વિદ્યાર્થીઓ. દાખલો, છઠ્ઠો દાખલો વિદ્યાર્થીઓ. અહીં x + y લેસ દેન ઓર ઇક્વલ ટુ 6 અને x + y ગ્રેટર દેન ઇક્વલ ટુ 4 બંનેમાં ઇક્વલ ટુ હોવાથી બંને રેખાઓ આપણે ડાર્ક દોરીશું વિદ્યાર્થીઓ. હવે પહેલી રેખા સમજવાની કોશિશ કરીએ. x બાબત 0 મૂકતા y 6 મળશે અને y બાબત 0 મૂકતા x 6 મળશે. એટલે આપણને એ બિંદુ 0, 6 અને બી બિંદુ 6,0 મળશે. એટલે એ બિંદુ 0, 6 અને બી બિંદુ 6,0 માંથી પસાર થતી ડાર્ક રેખા દોરી, કારણ કે અહીં ઇઝ ઇક્વલ ટુ છે. હવે x + y લેસ દેન 6 લઈશું.
માં 0 0 મૂકતા એટલે 0 વત્તા 0 <6 માટે 0 <6 જે સત્ય છે વિદ્યાર્થીઓ. માટે 0 0 ને સમાવતું અર્ધતલ ઉકેલ થશે. એટલે આમની બાજુ આપણે લીટા પાડીશું 0 0 ને સમાવતું વિદ્યાર્થીઓ. એટલે આ બાજુના ભાગમાં આપણે ચોકડી પાડતા, હવે આપણે બીજો આલેખ જોઈએ તો x બાબત 0 મૂકતા y4 મળશે, y0 મૂકતા x4 મળશે. એટલે આપણને C બિંદુ 0,4 અને D બિંદુ 4,0 મળશે. એટલે C બિંદુ 0,4 અને D બિંદુ 4,0 અને એમાંથી પસાર થતી રેખા x પ્લસ y = 4 દર્શાવી. હવે આ અસમતામાં એટલે કે x પ્લસ y <4 માં 0,0 મૂકતા 0 વત્તા 0 ગ્રેટર દેન છે વિદ્યાર્થીઓ, ગ્રેટર દેન 4 તો 0 ગ્રેટર દેન 4 જે સત્ય નથી. માટે 0 0 સિવાયનું અર્ધતલ ઉકેલ થશે. 0 0 સિવાયનું એટલે આ બાજુ 0 0 વાળો ભાગ નહીં. એટલે આપણે લીટા કઈ બાજુ પાડીએ જો તમે એ પ્રકારની દાખલો ગણતા હોય તો આમ. એટલે હું ચોકડી કઈ બાજુ પાડીશ? નીચેના ભાગમાં પાડીશ વિદ્યાર્થીઓ. હવે જે ભાગમાં ચોકડી ના પડી હોય એ આપણો ઉકેલ થશે. એટલે ઉકેલ કયો ભાગ થશે? આ બે રેખાઓની વચ્ચેનો ભાગ વિદ્યાર્થીઓ. એટલે આટલો ભાગ આપણો ઉકેલ થશે. રાઈટ છે? એટલે આ થયો આપણો ઉકેલ. આ બે સમાંતર રેખાઓ થઈ છે. દાખલો વિદ્યાર્થીઓ, સાતમો દાખલો 2x + y > x અને x + 2y > 10 બંનેમાં ઇક્વલ ટુ હોવાથી બંને રેખાઓ આપણે ડાર્ક દોરીશું. હવે અહીં જોઈશું x બાબત 0 મૂકતા y આપણને 8 મળશે. એટલે એ બિંદુ 0,8 મળશે જે અહીંયા દર્શાવેલ છે. અને y બરાબર 0 મૂકતા 2x બરાબર 8 તો x બાબત 4 એટલે બી બિંદુ મળશે આપણને 4,0. એટલે 4,0 અને એમાંથી પસાર થતી ડાર્ક રેખા મેં દર્શાવી છે ને એના પર લખ્યું છે 2x + y = 8. હવે 2x + y > 8 માં 0,0 મૂકતા એટલે 0 વત્તા 0 ગ્રેટર દેન 8 જે સત્ય નથી. માટે 0 0 સિવાયનું અર્ધતલ ઉકેલ થશે વિદ્યાર્થીઓ. એટલે 0 0 આવ્યું, ઉગમ બિંદુ આવ્યું, એના સિવાયનું વિદ્યાર્થીઓ. એટલે આમની તરફ આપણે લીટા પાડીશું વિદ્યાર્થીઓ. એટલે ચોકડી ક્યાં પાડીશું? આ બાજુ પાડીશું આપણે. હવે આપણે બીજા દાખલાને જોઈશું. તો x બાબત 0 મૂકતા 2y બરાબર 10 એટલે y બાબત 5 એટલે આપણને C બિંદુ 0,5 મળ્યું. y બરાબર 0 મૂકતા x બાબત 10 મળશે એટલે આપણને D બિંદુ 10,0 મળ્યું. એટલે વિદ્યાર્થીઓ મેં અહીં D બિંદુ 10,0 લીધું. આ રેખા ડાર્ક એટલા માટે દોરી છે કારણ કે અહીં ઇક્વલ ટુ છે. હવે x + 2y > 0 10 માં 0 0 મૂકતા વિદ્યાર્થીઓ એટલે 0 વત્તા 0 ગ્રેટર દેન 10 0 ગ્રેટર દેન 10 જે સત્ય નથી. માટે 0 0 સિવાયનું અર્ધતલ ઉકેલ થશે વિદ્યાર્થીઓ. એટલે 0 0 સિવાયનું એટલે આપણો ઉપરનો ભાગ વિદ્યાર્થીઓ ઉકેલ થશે. રાઈટ છે? એટલે ચોકડી ક્યાં પાડીશું? રેખાની નીચેના ભાગમાં. હવે જે આ બે રેખાઓ સિવાયનો ભાગ એટલે કેટલામો ભાગ થશે તે જોઈએ. આ લાલ લીટીથી નીચેનો ભાગ ઉકેલ નહીં અને ભૂરી લીટીથી નીચેનો એટલે બંનેથી ઉપરનો ભાગ એ ઉકેલ. એટલે ક્યાં સુધી? અનંત ગણ સુધી આ ઉકેલ થશે આપણો વિદ્યાર્થીઓ. આ બંને લીટીથી ઉપરનો જે ભાગ છે એ ઉકેલ થશે અને આપણે આને લખીશું ઉકેલ, જે અનંત ઉકેલ કહેવાશે વિદ્યાર્થીઓ. વિદ્યાર્થીઓ
8મો દાખલો x + y ≤ 9 એટલે આપણે આનું કોષ્ટક બનાવીશું. તો x y 0 0 મૂકતા 9 અને 9 મળશે એટલે a 0,9 અને b 9,0 થશે એટલે a 0,9 અને b 9,0 જેમાંથી ઇઝ ઇક્વલ ટુ હોવાથી મેં રેખા ડાર્ક દોરી છે અને અહીં x + y = 9 લખ્યા છે વિદ્યાર્થીઓ. હવે x + y < 9 માં 0 0 મૂકતા વિદ્યાર્થીઓ એટલે 0 + 0 < 9 એટલે 0 < 9 જે સત્ય છે એટલે 0 0 ને સમાવતું અર્ધતલ ઉકેલ થશે. એટલે 0 0 ને સમાવતું અર્ધતલ ઉકેલ થશે. એટલા માટે અહીં આ બાજુના ભાગમાં આપણે ચોકડી પાડતા. રાઈટ છે. હવે બીજો આલેખ જોઈશું પણ અહીં અચળ પદ ન હોવાથી વિદ્યાર્થીઓ આ ઉગમ બિંદુમાંથી પસાર થતું થશે એટલે અહીં કોષ્ટકમાં આપણે 1 2 3 ખાના પાડીશું. x y 0 0 0 0 મળશે એટલે c બિંદુ 0 0 મળશે. x1 મૂકીશું તો y પણ 1 મળશે એટલે d બિંદુ 1 1 મળશે. અહીં ઇક્વલ ટુ ન હોવાથી આપણે આ તૂટક રેખા દોરવામાં આવી છે અને એની જગ્યાએ y બરાબર x લખવામાં આવ્યું છે. હવે આ કયા ચરણમાંથી પસાર થાય છે? પહેલા અને ત્રીજા ચરણમાંથી પસાર થાય છે માટે આપણે કોઈ બીજા અથવા ચોથા ચરણનું બિંદુ મૂકવું પડે. આથી હું બીજા ચરણનું બિંદુ -1 1 આ સમતામાં મૂકીશ એટલે y > x માં -1,1 મૂકતા જ્યાં x હોય ત્યાં -1 મૂકવાનું અને y હોય ત્યાં 1 1 > -1 જે સત્ય છે માટે 0 0 ને સમાવતું અર્ધતલ ઉકેલ થશે. સોરી 0 0 ને નહીં -1 1 ને સમાવતું અર્ધતલ ઉકેલ થશે. એટલે -1 1 ને એટલે લીટા આપણે આમ પાડીશું માટે ચોકડી આપણે કઈ બાજુ પાડીશું? નીચેના ભાગમાં આપણે ચોકડી પાડીશું વિદ્યાર્થીઓ. હવે ત્રીજો આલેખ છે એ માત્ર કે છે x > = 0 એટલે આનો જમણી બાજુનો ભાગ આખો એટલે આપણે ડાબી બાજુ ચોકડી પાડીશું વિદ્યાર્થીઓ. હવે આ 3 લીટીમાં જેટલા ભાગમાં ચોકડી ના હોય એ જવાબ તો સમજીએ. આ રેખાની આ બાજુનો ભાગ ઉકેલ, ભૂરી લીટીની ઉપરનો ભાગ ઉકેલ અને આ રેખાની નીચેનો ભાગ ઉકેલ માટે જે ઉકેલ થશે એ આટલો ત્રિકોણ થશે વિદ્યાર્થીઓ. આ બંધ આકૃતિ કહેવાય અને બંધ આકૃતિ જેટલી બની એ જ ઉકેલ થશે વિદ્યાર્થીઓ. 9 નંબરનો દાખલો જોઈશું વિદ્યાર્થીઓ. 5x + 4y ≤ 20 x > 1 અને y > 2. એટલે જો કોષ્ટક બનાવવા બેસીએ વિદ્યાર્થીઓ તો જો આપણે x ની જગ્યાએ 0 મૂકીશું તો 4y = 20 માટે y બરાબર 5 મળશે. y બરાબર 0 મૂકીશું વિદ્યાર્થીઓ તો 5x = 20 માટે 4 મળશે એટલે a બિંદુ 0 5 અને b બિંદુ 4 0. અહીં ઇક્વલ ટુ હોવાથી આ રેખા આપણે ડાર્ક દોરી અને એના ઉપર લખ્યું 5x + 4y = 20. હવે અસમતા ચેક કરીશું એટલે 5x + 4y < 20 માં 0 0 મૂકતા વિદ્યાર્થીઓ એટલે 0 + 0 < 20 0 < 20 જે સત્ય છે માટે 0 0 ને સમાવતું અર્ધતલ ઉકેલ થશે. એટલે 0 0 ને સમાવતું એટલે 0 0 બિંદુ આપણું અહીંયા છે તો 0 0 ને સમાવતું એટલે લીટા આપણે આમ પાડીશું વિદ્યાર્થીઓ માટે ચોકડી ક્યાં પાડીશું? ઉપર. હવે આપણે જોવાનું છે x > = 1 વિદ્યાર્થીઓ જોવાના છે આપણે માટે x > = 1 એટલે આ રેખાની જમણો ભાગ એટલે લીટા આપણે આમ દોરીશું વિદ્યાર્થીઓ માટે ચોકડી આપણે આમ દોરીશું. હવે આગળ વધીએ. y > 2 એટલે આ રેખાની ઉપરનો ઉકેલ આપણો ઉકેલ છે વિદ્યાર્થીઓ એટલે ચોકડી ક્યાં પાડીશું? નીચે પાડીશું માટે આ 3 થી આવૃત પ્રદેશ થતો હોય એવો આ વચ્ચેનો ભાગ જ થાય છે ઉકેલ વિદ્યાર્થીઓ અને આને આપણે કહીશું ઉકેલ. રાઈટ છે.
10 નંબરનો દાખલો વિદ્યાર્થીઓ જોઈએ. 3x + 4y <= 60, x + 3y <= 30, x > 0 અને y > 0. આખા દાખલામાં ઇક્વલ ટુ હોવાથી બધી જ રેખાઓ આપણે ડાર્ક દોરીશું. કોષ્ટક બનાવતા x 0 મૂકતા 4y = 60 માટે y = 15 થશે. y = 0 મૂકીશું તો 3x = 60 માટે x = 20 મળશે. માટે એ બિંદુ 0, 15 મળશે વિદ્યાર્થીઓ, જે દર્શાવીશું અહીં એ બિંદુ 0, 15 અને બી બિંદુ દર્શાવીશું 20, 0 એટલે આ બી બિંદુ થશે આપણું 20, 0 વિદ્યાર્થીઓ. હવે અસમતા ચેક કરતા તો 3x + 4y <60 લઈશું વિદ્યાર્થીઓ. આ ડાર્ક રેખા કેમ દોરીએ ખબર પડી, ઇક્વલ ટુ હોવાથી ડાર્ક રેખા દોરી છે. માં 0, 0 મૂકતા વિદ્યાર્થીઓ એટલે 0 + 0 <60 એટલે 0 <60 જે સત્ય છે. માટે 0, 0 ને સમાવતું અર્ધતલ ઉકેલ થશે. એટલે 0, 0 ને સમાવતું અર્ધતલ એટલે નીચેની લીટી બેટા. તો અહીં આપણે ઉપરની તરફ ચોકડી પાડીશું વિદ્યાર્થીઓ. રાઈટ છે. હવે ગ્રીન કલર ભણતા એટલે કે x + 3y <= 30, x બાબત 0 મૂકીએ તો 3y = 30 તો y 10 મળશે. y = 0 લેતા x = 30 મળે એટલે c બિંદુ 0, 10 એટલે આ આપણું c બિંદુ 0, 10 અને d બિંદુ 30, 0 એટલે d બિંદુ મળશે 30, 0 વિદ્યાર્થીઓ. અને અહીં x + 3y = 30 લખ્યું. હવે અસમતા ચેક કરવા માટે x + 3y <30 માં 0, 0 મૂકતા વિદ્યાર્થીઓ એટલે 0 + 0 <30 તો 0 <30 થશે, જે સત્ય છે વિદ્યાર્થીઓ. માટે 0, 0 ને સમાવતું અર્ધતલ ઉકેલ થશે. એટલે 0, 0 ને સમાવતું એટલે નીચેનો ભાગ ઉકેલ થશે વિદ્યાર્થીઓ. એટલે ચોકડી આપણે ઉપરની તરફ પાડીશું. હવે બ્લાસ્ટ 2 અસમતાઓ જોતા x <= 0 એટલે આ રેખાની આને x = 0 કહેવાય વિદ્યાર્થીઓ. એને આ બાજુનો ભાગ એટલે જમણી બાજુનો ભાગ એટલે ચોકડી આપણે આ ડાબી બાજુ પાડીશું. અને છેલ્લો આલેખ y > 0 એટલે x અક્ષ વિદ્યાર્થીઓ. એટલે અહીં લખાય y = 0 અને એની કયો ભાગ ઉપરનો એટલે ચોકડી અહીં નીચેની તરફ પાડીશું. હવે સમજીએ x < 0 અને y < 0 આ વસ્તુ શું આપશે, હંમેશા પ્રથમ ચરણ આપશે. એટલે આપણી આકૃતિનો જે પણ ઉકેલ હશે પ્રથમ ચરણમાં હશે. લીલી લીટીથી પણ નીચે અને કાળી લીટીથી પણ નીચે એટલે આટલો જે ચતુષ્કોણ બની રહ્યો છે એ જ ઉકેલ થશે, આટલો ચતુષ્કોણ. અને આ આકૃતિ પણ આપણી બંધ આકૃતિ જ થશે વિદ્યાર્થીઓ.